નમસ્કાર, હું પ્રવીણ. જમીન માપણીમાં પોલમ પોલ અને છેલ્લા 5 વર્ષથી આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ. 25 તારીખે છેલ્લી ચર્ચા કરી હતી. ત્યારે સવાલ એ હતો કે જે વાંધા અરજીઓ છે તેનો નિકાલ આટલો પેન્ડિંગ છે, તો એ નિકાલ ક્યારે થશે? અલગ અલગ ધારાસભ્યોએ પણ પત્ર લખીને વાત કરી કે શેઢાના ઝઘડા હવે બંધ કરાવો સરકાર. જે કંપનીએ સેટેલાઇટ મેપિંગથી, સેટેલાઇટ માપણીથી આ સર્વે કર્યો, એટલા છબરડા કર્યા, એટલા ગૂંચવણ ઊભી કરી કે તેના પર પ્લાસ્ટર કરી રહી છે સરકાર. આ સવાલ એટલા માટે ગંભીર છે કેમ કે આ તમામ પ્રક્રિયા જોશો, જીએસટીવીએ 2017-18માં એક્ઝેક્ટ જમીન માપણીમાં ક્યાં વિસંગતતા હશે તે જનતા સમક્ષ, સરકાર સમક્ષ મૂકી હતી. પરંતુ તે બાદ જે વાંધાઓ અરજીઓ આવી, જે સુધારા થયા, તે બાદ પણ આજે આપણે 2021 જ્યારે અંતમાં છે એ ચર્ચા કરી રહ્યા છીએ કે 12,000 થી વધુ ગામોમાં જ્યાં જમીન માપણી થઈ એટલા વાદ વિવાદ છે. હજુ પણ ઘણી જગ્યાએ ખાતા અલગ થાય કે નામ ચર્ચા નથી વિવાદના કારણે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે 1 વર્ષ માટે મુદ્દત લંબાવાય છે. જે વાંધા અરજીઓ અને રીસર્વે વાળી બાબત છે, એટલે કે હવે ચિંતાની જરૂર નથી. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે 5 લાખથી વધુ જે અરજીઓ આવી, 4 લાખથી વધુનો નિકાલ થયો. બનાસકાંઠામાં 20,000 અરજીઓ હજુ પેન્ડિંગ છે. મહેસાણા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, જુનાગઢ તમામના આંકડા આપ્યા અને કહ્યું કે આટલા લાખ સર્વે નંબર છે, તો તેમાં માત્ર 5 લાખ સર્વે નંબરમાં જે જમીન માપણી છે એમાં તકલીફ થઈ. પણ સવાલ એ થાય કે સાહેબ 2010-11માં પાયલટ પ્રોજેક્ટથી માંડીને 2015 બાદ જે પણ જમીન માપણી થઈ, શું હવા હવાઈ હતી? જે કંપનીએ કરી ખેતરે ખેતરે કંપની ગઈ હતી કે પછી પાક વીમાના સર્વેની જેવી બાબત? જે નિયમોના છડેચોક ધજાગરા ઉડાવ્યા છે આ કંપનીએ, એ 10 વખત આ મંચ પરથી ચર્ચાઈ ગયું. રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ખુદ કબૂલાત કરી કે 10 જિલ્લા છે, 10 જિલ્લામાં જ્યાં સૌથી વધુ તકલીફ છે. અને ગઈકાલે કૃષિ મંત્રીએ પણ વાત સ્વીકારી હતી કે નહીં, ઘણી બધી ફરિયાદો મળી છે. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે તમને એમ થશે કે આ જમીન માપણીને લઈને આટલો વિવાદ કેમ? વર્ષોથી તો ચાલતી આવે છે, અંગ્રેજોના જમાનામાં થઈ હતી, સાંકળથી થઈ હતી, 1 ઇંચનો ફરક ના આવે. આપણે ન્યૂ ઇન્ડિયામાં જીવી રહ્યા છીએ. કેશલેસની વાત કરીએ, કેશલેસ તો થઈ ગયું, પેપરલેસ. સરકારના દાવાઓ વચ્ચે આજે જે ટેકનોલોજીની મદદથી, આધુનિકરણથી જમીન માપણી થઈ, એમાં કેવી ગૂંચવણ ઊભી થઈ. માત્ર 2 ઉદાહરણ મૂકીશ, માત્ર 2 ઉદાહરણ. પીસીઆઈ ટીમ એ જે ઉદાહરણ છે એ સ્ક્રીન પર લાવે. આ જે ઉદાહરણ છે કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામ છે. આજે માપણી પહેલા તમને દેખાઈ જશે કે માપણી પહેલાની સ્થિતિ હતી, એ બાદ માપણી બાદ તમને વચ્ચે શેઢા દેખાઈ રહ્યા છે સર્વે નંબર સહિત. આ જમીન માપણી બાદની સ્થિતિ છે. અક્ષાંશ રેખાંશ નો છેદ ઉડી ગયો, મતલબ કે જે શેઢા ઉપરથી ગૂગલ મેપથી દેખાઈ રહ્યા છે સેટેલાઇટ મેપિંગથી, એ શેઢા બાદ પણ અલગ સ્થિતિ. આ બીજો ઉદાહરણ છે. નદી દેખાઈ રહી છે તમને માપણી પહેલા, હવે માપણી થાય છે. માપણી જોઈ લો કેવી રીતે થઈ છે. જે નીચે ખૂણો દેખાય છે એરામાં, એ નદીનો ભાગ છે, એટલે કે નદી ખેતરમાં ભેળવી દેવાય. બાકી વસ્તુઓ તો અલગ. ઘણા મકાનો પણ જાણે કે મારી જમીન પર છે તો બીજાની જમીન પર આવી ગયા, જેમ કે આ મકાન છે, અડધો ભાગ જતો રહ્યો છે બાજુના સર્વે નંબરમાં. તો આ માત્ર ઉદાહરણ છે સર્વે નંબર સહિત, એવું નહીં. આ જમીન માપણી પહેલાની સ્થિતિ, બાદની સ્થિતિ, અલગ અલગ જે સર્વે નંબર છે, તમે શેઢા જોઈ શકો છો કે ખેતર કઈ પ્રકાર છે, પણ ખેતર કઈ રીતે બતાવી દેવાયા છે માપણી બાદ. તમે 782 સર્વે નંબર લઈ લો, 700 ની આસપાસ કોઈ પણ સર્વે નંબર લઈ લો. તો જે અત્યાર સુધી દાવા થતા હતા, સ્ક્રીન ઉપર રાખજો આ દ્રશ્યો, કેમ કે આ સમજવું જરૂરી છે કે ભાઈ એક લાદી ખસી. લાદીની વાત નથી, ખેતરોની જે સાઈઝ છે, નકશા છે, સરખા નથી હોતા, ચોરસ નથી હોતા. પરંતુ આ નકશા બનાવવામાં જે વેઠ ઉતારાય છે, નદી તમારા ખેતરમાં આવી જાય, વિચાર કરો. પૂરેપૂરી નદી તમારા ખેતરમાં આવી ગઈ. અને એક ભાઈ એક જમીનમાં જ્યારે 3 ભાગ પડે છે, વચ્ચે શેઢા, મતલબ કે બોર્ડર લાઈન સિટીની ભાષામાં, શેઢા સેટેલાઇટથી ચોખ્ખા દેખાય છે, પણ સર્વે બાદ જે ખેતર ઉત્તર દક્ષિણ હતું લંબાઈમાં 2 વીઘા, એ પૂર્વ પશ્ચિમ થઈ ગયું લંબાઈમાં 2 વીઘા. એટલે કે જો એક ખેતરમાં આ ભૂલ થઈ હોય, જો આપણે લાદી ખસવાની વાત કરતા હોઈએ, તો બાકીના એ ખેતરમાં જેમ કે ભૂલ થઈ, બી, સી, ડી, ઈ, એફ, જી, વોટેવર જે પણ સર્વે નંબર તેને લગોલગ એટલે કે નજીક આવેલા છે, તેની આસપાસ આવેલા છે, નકશો પૂરો બગડી ગયો. ટર્સરી પોઈન્ટની વાત 50 વખત કરી ચૂક્યા છીએ કે જીપીએસ રીડિંગ નથી લેવાયા,
ગ્રામ સભાઓ મળી છે, પણ કેટલી મળી છે એ સવાલ છે. આ તમામ પરિસ્થિતિઓમાં તમને એમ થાય કે ભાઈ મારા ખેતરમાં નદી ક્યાંથી આવી ગઈ, તમને પણ આંચકો લાગશે. તો આ 2018 ની સ્થિતિ છે. 17-18 ની સ્થિતિ આપણે વાત કરી રહ્યા છીએ. 29 ડિસેમ્બર 2021 હમણાં પૂરું થઈ જશે. અને આ જ ન્યૂ ઇન્ડિયામાં આ જે કંપની છે, કરોડો જેના ખર્ચાય છે, જનતાના ટેક્સના પૈસા ખર્ચાય છે, એ કંપનીનો પણ નિયમ હતો કે 5-10% વાંધો આવે તો ભાઈ ફરીથી રીસર્વે કરવાનો. તો હવે સવાલ એ પણ થાય છે કે આવી ગૂંચવણ જે ઊભી કરી છે કંપનીએ, અને હવે જે વાંધા અરજીઓ સોલ્વ થઈ રહી છે, અથવા તો જે વાંધા અરજીઓનો નિકાલ થઈ રહ્યો છે, અથવા માપણીની જે ભૂલ સુધારા થઈ રહ્યા છે, શું એ કંપની કરી રહી છે કે પછી સરકારી મશીનરી અને સરકારી પૈસા ઉપર તાગડધીનના? ગંભીરતાપૂર્વક જીએસટીવી સવાલ ઉઠાવી રહ્યું છે, કેમ કે આ જ સવાલ 2018માં ઉઠાવ્યો હતો. મકાન જોઈ રહ્યા છો, એક્ઝેક્ટ શેઢા જોઈ રહ્યા છો, અને બાદની જમીન માપણી. આ જે ક્લિપિંગ છે સમજવા માટે પૂરતી છે. આ સેમ્પલિંગ છે. જેમ કે સેમ્પલિંગ થયું હતું ને 2 ગામોમાં, એમાંથી 16% ટર્સરી પોઈન્ટ અને જે 22 લેન્ડમાર્ક છે તેમાં ભૂલ આવી. તો આ પરિસ્થિતિ છે. હવે આ પરિસ્થિતિ કયા કયા ગામોમાં સર્જાઈ હશે? જે વાંધા અરજી નાખી છે એ ગામોમાં તો હશે જ, એ ખાતા નંબરમાં તો હશે જ. હવે આ તમામ ખાતા નંબરો વચ્ચે આપણે એમ કહીએ કે આ વાંધા અરજીઓ આપણે નિકાલ કરી દઈશું, તો પ્રશ્ન એ પણ થાય કે સાહેબ આટલી બધી ભૂલો છે, એક મકાનમાં એટલા ટોચા કરવા પડે તો દિવાલ જ કેમ ન પાડી દેવાય? એ કદાચ એવી સ્થિતિ પણ એક ઉદ્ભવે જ્યાં સુધી ખેડૂતોની વાત છે, કેમ કે સામે ડોક્યુમેન્ટેશન 7, 12, 8 ની તકલીફ છે, ખાતેદાર અલગ થઈ ગયા છે, ભાગ પડી ગયા છે, નામ ચડતું નથી, આવા પણ પ્રશ્નો છે. અને ભૂલ કંપનીએ કરી. સાહેબ ભૂલ કંપનીએ કરી છે, અરજી ખેડૂતોએ કરવાની વાંધા અરજી માટે કે અમારી ભૂલ સુધારો સાહેબ? આ તો સાકરથી જ્યારે જમીનો મપાતી હતી ત્યારે પણ આવી ગૂંચવણ ઊભી ન થઈ, આવી ભૂલ ઊભી ન થઈ. તો આ એ નમૂનો છે કે ભૂલો કઈ પ્રકારની થઈ. આ તો ઠીક છે, ખરાબા ભળી ગયા, નદીઓ ખેતરમાં આવી ગઈ, ઘણી જગ્યાએ ઘરો પણ આવી ગયા, બાજુનું 2 વીઘા આવી ગયું, ઘણા બધા એવા કિસ્સાઓ હતા. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે બેક ટુ કેમ થઈએ. હવે આપણે વાંધા અરજીની વાત કરી છે. સાહેબ સવાલ એ થાય કે આ તમામ વાંધા અરજીઓ વચ્ચે જેટલો સમય આપણે જમીન માપણીમાં નાખ્યો એનાથી વધુ સમય આપણે સુધારા પાછળ નાખી રહ્યા છીએ. એટલી પ્રકારની ક્ષતિઓ થઈ છે. કેમ કે માત્ર 2 લેટરને, આમ તો ઘણા બધા લેટર મારી પાસે છે. એક લેટર છે 2015 નો, 28 ફેબ્રુઆરી 2015, સેટલમેન્ટ કમિશનર એન્ડ જમીન રેકર્ડ નિયામક. આ સુધારા ક્ષતિઓને સુધારવા માટે જે ક્ષતિઓ છે તેને સુધારવા માટે પત્ર લખાયો. 2011 નો પણ લેટર છે. કાલાવડ તાલુકાના એક્ઝેક્ટ ગામનું નામ પણ આપી દઉં, કેમ કે 2016 થી લઈને 2015 થી લઈને 2014 આ તમામ જે વિષયો છે ગંભીરતાથી ચર્ચાયા, પણ ત્યારે આ મુદ્દો ઉજાગર ન થયો. 23 ડિસેમ્બર 2011 નો લેટર છે. ખાલી 2 લાઈન સંભળાવું, બાદમાં ડિબેટ આગળ વધારીશું. રીસર્વે થયેલા કાલાવડ તાલુકાના ગામોના નાના બાદન પર ચાપરા અને બેડિયાની ચકાસણી બાબત, મતલબ કે જમીનની માપણી થઈ ગઈ, બાદમાં ચકાસણીની વાત આવી. લખ્યું છે કે કાલાવડ તાલુકાના ગામો નાના બાદન પર ચાપરા બેડિયા ગામોનું તારીખ 12/12/2011 ની સ્થિતિનું રજૂ કરેલું સોફ્ટ કોપી રેકર્ડની પ્રાથમિક ચકાસણી આપ સાહેબ રૂબરૂ કરેલ અને અત્રેની કચેરીએ રીસર્વે ચકાસણી ટીમ સાથે આપ સાહેબની હાજરીમાં સ્થળે રીસર્વે ચકાસણી કરેલ. ત્યાં સરહદુ ગામોની રીસર્વે માપણી ખોટી અને ભૂલ ભરેલ જણાય. આપ સાહેબ શ્રી, સરકારી ભાષા છે, સમજવામાં થોડી તકલીફ થશે, આમ પણ નથી સમજાતી. એજન્સીના પ્રતિનિધિને સૂચના આપી હતી કે આપ સાહેબની સૂચના અનુસાર હાલ કોઈ રેકર્ડ અત્રે આવેલ નથી. નાના બાદન પર ના સર્વે નંબર 59 થી 62 તથા અન્ય સરકારી સર્વે નંબર સીમાડે ભૂલ ભરેલો છે. સળંગે સળંગ જે સર્વે નંબર છે, મતલબ કે વાત કરીને એક લાદી ખસી, મતલબ કે એક પીસ માં ભૂલ આવી, તો બાકીના જે લગોલગ સર્વે નંબર છે તેમાં પણ ભૂલ આવી. હવે વિચાર કરો કે આમાં લખે છે કે સીમાડામાં ભૂલ છે, સર્વે નંબર 51 થી 53 ના સ્થળે રસ્તો બતાવી દેવાયો છે. ખેતરમાંથી વચ્ચે કોઈ દિવસ રસ્તો નીકળે? બહુ સામાન્ય સમજ છે. તો આ એ વિગતો છે. ઘણા બધા લેટર છે, આ લખાયેલા છે, આ બધા લેટરો લખાયેલા છે. 2021માં ચર્ચા કરી રહ્યા છે. પણ અરજી, વાંધા અરજી નિકાલ કરી દેવાથી સમસ્યાનું નિવારણ આવી જશે. અને બીજી વાત, જે કંપનીને પૈસા ચૂકવાયા, કેટલા ચૂકવાયા એનો પણ જવાબ લઈશું. કેટલા બાકી છે, જે જવાબદારી હતી રીસર્વેનું કે ક્ષતિઓ પૂરી કરવાની, એ પણ કંપનીએ પૂરી કરી, કેટલી પૂરી કરી એ પણ વાત છે. કેમ કે
મહેસૂલ મંત્રીએ સારું ઇન્ટેન્શન દેખાડ્યું છે, 1 વર્ષનો સમય આપ્યો છે, પણ 1 વર્ષના સમયમાં સંતોષકારક કામગીરી થાય, 10 વર્ષથી જેની ચર્ચા ચાલી રહી છે એ પણ જરૂરી છે. આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં શૈલેષ પરમાર ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, ભરતસિંહ ઝાલા ખેડૂત આગેવાન તરીકે જોડાશે, મધુભાઈ ધોરાજીયા કૃષિ નિષ્ણાંત તરીકે જોડાશે, પાલ આંબલિયા ચેરમેન કિસાન કોંગ્રેસ. તમામનું સ્વાગત છે. પાલભાઈ, આપથી શરૂઆત કરીએ. મહેસૂલ મંત્રીએ કહ્યું કે 10 જિલ્લા એવા છે કે જેમાં તકલીફ વધારે છે અને 4 લાખથી વધુ જે વાંધા અરજીઓ છે તેનો નિકાલ થઈ ગયો અને 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું. આપણે 25 તારીખે ડિબેટ આજ મંચે કરી હતી, તમે નહોતા, તમારા તરફથી ગિરધરભાઈ વાઘેલા હતા. તો સવાલ એ ઉભો થાય કે જે ગૂંચવણો ઊભી થઈ છે, હજુ આપણે જેટલો સમય માપણીમાં લાગ્યો એનાથી વધારે સમય આપણને એક ક્ષતિઓ દૂર કરવામાં લાગી રહ્યો છે. તો આ વાંધા અરજીઓના નિકાલ સાથે 1 વર્ષનો સમય આપ્યો છે, તો શું આપ માનો છો કે એ તકલીફ દૂર થઈ જશે, ક્ષતિઓ દૂર થઈ જશે, તો મામલો થાળે પડી જશે? મતલબ કે જે તકલીફો છે વાંધા અરજીઓના નિકાલથી આવકારદાયક સ્ટેપ કે કોઈ સજેશન સરકાર અને મહેસૂલ મંત્રીને? 2016-17 થી લઈ અને 2019 સુધી જમીન માપણીની કેટલી ડિબેટો જીએસટીવીએ કરી, એમાં ભાજપના દરેક પ્રવક્તાએ દરેક વખતે એક જ વાત મૂકી કે આ તો 0.5% અરજી છે, આ તો 30,000 અરજી છે, આ તો 80,000 અરજી છે. હવે જે ભાજપના પ્રવક્તા હજી સુધી બોલતા હતા એ જ વાત આજે મહેસૂલ મંત્રીએ કરી છે, કોઈ નવી વાત નથી કરી. ત્યારે આપણે કહેતા હતા કે 30 લાખ વાળી 3 લાખ અરજીઓ થશે, આ 3 લાખની 5 લાખ થઈ. ત્યારે આપણે કહેતા હતા કે 1.5% વાળી 7% અરજી થશે. ટોટલ 70 લાખ સર્વે નંબરની ખોટી માપણી સરકારે માન્ય કરી છે. 5,64,000 નું તમે ટકાવારી કાઢો તો 8% અત્યારે અરજીઓ થઈ. નિયમો અનુસાર, બહારની વાત નથી, કંપની અને સરકાર વચ્ચે થયેલા નિયમો અનુસાર 5% કરતા વધારે જમીન માપણી ખોટી થાય તો સંપૂર્ણપણે જમીન માપણી રદ કરી અને કંપનીઓએ મફતમાં જમીન માપણી કરી દેવાની હતી. આજે 7% થી વધારે, 5 થી વધારે 7% થઈ ગયું છે. તો પાલ આંબલિયા, હું એ જ કહું છું, પાલ આંબલિયા, એ નિયમો ઘણી વખત ચર્ચાઈ ગયા, પણ અત્યારે જે વાંધા અરજીઓ સોલ્વ થઈ રહી છે અથવા ક્ષતિઓ દૂર થઈ રહી છે એ કોણ કરી રહ્યું છે? કેમ કે આપણે કહીએ છીએ કે કંપનીએ કરવાનું હતું. મને એ સવાલનો જવાબ પણ હજુ નથી મળ્યો, કંપનીને ચૂકવવાના કેટલા હતા અને ચૂકવાયા કેટલા? તો અત્યારે જે પ્રક્રિયા થઈ રહી છે, આ પ્રક્રિયા કરી કોણ રહ્યું છે? સરકાર કરાવી રહી છે એ વાત અલગ છે, પણ ભૂતકાળના કરાર મુજબ થઈ રહી છે? જો ભૂતકાળના કરાર મુજબ તો 7% થી વધારે અરજીઓ આવી ગઈ. સરકારે સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ આ 5% થી, એટલે નિયમો અનુસાર આ માપણી રદ થવા પાત્ર છે. સરકાર આને બચાવે છે. શું કામ બચાવે છે? એના અનેક કારણો છે. જીએસટીવી માં જ પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ મારી સાથે ડિબેટમાં જીએસટીવી માં પોતાનું મેદાન છોડીને, ડિબેટ છોડીને ભાગ્યા હતા, એટલા માટે કે એની પાસે જવાબ નહોતો. મહેસૂલ મંત્રી હતા ત્યારે, ચાલુ મહેસૂલ મંત્રી હતા, મને યાદ છે, તારીખ યાદ નથી, પણ જીએસટીવી માં ડિબેટ છોડીને ભાગ્યા હતા કારણ કે એમની પાસે જવાબ નહોતો. એનો અર્થ એવો થાય છે કે સરકારને ખબર છે. અને બીજી વસ્તુ, ભૂલ સુધારણા અરજીની 8મી વખતની આ જાહેરાત છે. કેટલામી વખતની? 8મી વખતની જાહેરાત છે. સરકારે 8 વખત જાહેરાત કરી. હું કહું છું 80 વખત કરે, 800 વખત કરે, 8,000 વખત જાહેરાત કરે, 7 વર્ષથી ભૂલ સુધારણા અરજીઓ સ્વીકારે છે, 70 વર્ષ સુધી ભૂલ સુધારણા અરજીઓ સ્વીકારે. પ્રવીણ, જીએસટીવી ના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું કે આ ભૂલ સુધારણા અરજીઓ એ આનો આખરી ઉપાય નથી. આ માત્ર અને માત્ર જે ભાજપના નેતાઓ, શૈલેષભાઈ સાંભળજો, ચેલેન્જ સાથે કહું છું, ચેલેન્જ સાથે, જે ભાજપના નેતાઓની અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત, ગાંધીનગર અને એની આસપાસના મોટા મોટા ગામોમાં અબજો કરોડો રૂપિયાની સરકારી જમીન એના ખાતે ચડી ગઈ છે. સરકારી જમીન એના ખાતે ચડી ગઈ છે. અને ચેલેન્જ હું એટલા માટે કરું છું કે એના પ્રૂફ પણ લાવો પાલ આંબલિયા. જો આ થયું છે તો બહુ ગંભીર બાબત છે. એના પ્રૂફ પણ કોંગ્રેસ જાહેર કરે, કિસાન કોંગ્રેસ જાહેર કરે. અને બીજી વાત એ, પાલ આંબલિયા એમ કહે છે કે ચલો 4 લાખથી વધુ તો અરજીઓનો નિકાલ થઈ ગયો, હવે કેવા છે જે બાકી છે એ 6-8 મહિનામાં કે 1 વર્ષમાં થઈ જશે. હું મારો સવાલ ફરીથી એ જ રિપીટ પર આવું છું કે 5 લાખ ચલો જેટલી પણ અરજીઓ આવી છે એ અરજીઓનો નિકાલ થઈ જાય, શું માની લેવું કે આ જે સમસ્યા છે તેનું સમાધાન થઈ જશે? પ્રવીણ, એ 5,64,000 અરજીઓમાંથી 4,12,000 અરજીઓનો નિકાલ કર્યો સરકારે. એમાંથી 2.5 લાખ અરજીઓ સરકારે દફતરે કરી દીધી છે. દફતરે કરવાનું કારણ, જી પ્રવીણ? જી, અવાજ આવે છે, કન્ટિન્યુ.
હા, દફતરે કરવાનું કારણ એવું આપ્યું છે કે તમારી આસપાસના ખેડૂતોની સંમતિ પત્રક આમાં રજૂ કરેલું નથી, એટલે તમે તમારી અરજીને અમે સ્થગિત કરીએ છીએ. પ્રવીણ, મારો સવાલ એ છે કે ભૂલ કરી ગઈ કંપનીઓ, પૈસા ખાઈ ગઈ કંપનીઓ, સરકારી ખરાબાઓ ખાઈ ગયા ભાજપના નેતાઓ, અને હવે ખેડૂતોએ અરજીઓ કર્યા રાખવાની. 70 લાખ ખેડૂતોની ખોટી જમીન માપણી વાળી અરજી તમે માન્ય રાખી લીધી છે, માપણીને માન્ય રાખી લીધી છે. તો હવે 70 7 લાખ ખેડૂતોએ તો અરજી કરી દીધી છે 70 માંથી. તો હજી તમે એવું છો કે 70 લાખ ખેડૂતો તમારી પાસે આવે, અરજી કરાવે? અરે ભાઈ, 7 વર્ષથી બહુ ગંભીર બાબત છે પ્રવીણ. 7 વર્ષથી સરકારના સર્વેયરો, SLR, DLR જનતાનો પગાર લઈ અને કંપનીઓએ જે ભૂલ કરેલી છે આ ભૂલો સુધારવા માટે મથામણ કરે છે. આ SLR DLR વિભાગે પ્રવીણ એક પણ કામ બીજું કર્યું નથી આ ભૂલ સુધારવા સિવાયની, અને ભૂલ તો પછી સુધરતી નથી પ્રવીણ. ઓકે, શૈલેષ પરમાર, કંપની કોન્ટ્રાક્ટ અનુસાર પૈસા અપાયા, હું એ પણ જાણ્યું છે કેટલા અપાયા અને કેટલા બાકી છે. ડોક્ટર યજ્ઞેશ દવે આ પહેલા 4:30 વાગે કહ્યું હતું કે પૂરી ચૂકવણી નથી થઈ. પહેલી વાત એ. બીજી વાત એ કે 7 વર્ષથી આપણે ભૂલો સુધારી રહ્યા છીએ. એટલી એવી તો કેવી ભૂલો છે? 2 ભૂલો તો મેં તમને દેખાડી ઓન સ્ક્રીન કે કઈ રીતે નદી ખેતરમાં આવી ગઈ. તમે પણ ખેતી સાથે સંબંધ ધરાવો છો, તમે જાણો છો કે શું સ્થિતિ છે. તો આ ગૂંચવણ જે ઊભી કોઈ ઓરે કરી, ધંધે લાગ્યા છે ખેડૂતો, કામમાં લાગી છે સરકાર, કામમાં લાગે છે અધિકારીઓ. જે કામ એ પ્રાઇવેટ કંપનીએ કરવાનું હતું એ કામ હવે સરકારી અધિકારીઓ કરી રહ્યા છે, અને 7 વર્ષે હજુ નિવેડો નથી આવ્યો. તો કઈ રીતે સંતોષકારક આપણે નિવેડો લાવીશું? રાજેન્દ્ર ત્રિવેદીએ તો કહી દીધું, પણ દફતરે જે અરજીઓ થઈ છે કે બાજુનું સંમતિ પત્રક ન મળે, તો આ તકલીફ શું આમને આમ ચાલ્યું? તો કદાચ નથી લાગતું કે 1 વર્ષ બાદ પણ આપણે આ ડિબેટ કરતા રહીશું કે 8મું વર્ષ છે જમીન માપણીની ક્ષતિઓનું હજી દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે? પ્રવીણભાઈ, પ્રથમ તો GSTV અને આપની ટીમને હું અભિનંદન આપું છું કે સતત ખેડૂતોના પ્રશ્નને ખાસ કરી અને આ રીસર્વે બાબતે સતત આપ ખેડૂતોને જાગૃત કરી રહ્યા છો. ખૂબ સારી બાબત છે. એની પહેલા મારે અભિનંદન આપવા છે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કે જેમણે ખેડૂતો માટે સારો આજે નિર્ણય કર્યો. હવે મારે ભૂતકાળમાં પણ થોડી 1 મિનિટ માટે જવું છે કે 1886 થી એક વખત સર્વે થયો તો 1800 સાંભળજો 1886 થી 1920 સુધી સર્વે ચાલ્યો હતો. એટલે કેટલા વર્ષ? 34 વર્ષ સુધી. અને બાબા આદમના વખતમાં, કોંગ્રેસના વખતમાં નહીં, આઝાદી પહેલા, ત્યારે 34 વર્ષ ચાલ્યો હતો. અત્યારે જે સર્વે છે 2014 થી અત્યારે માનો કે 2022 સુધી ચાલશે, 21 સુધી ચાલ્યો, એટલે 6 વર્ષ અને એક 7મું વર્ષ આવશે. પરંતુ આના મૂળમાં જવું પડશે પ્રવીણભાઈ કે આ થાય છે કઈ રીતે. જ્યારે સર્વે કરવાની વાત હોય ત્યારે જે આ જે નેશનલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ એટલે કે NLRP એ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. એટલે કહેવાનો મતલબ 2014 થી ચાલુ કર્યું, પછી 16માં છે ને વાંધા અરજીઓ આવી. 95 લાખ જેટલા સર્વે નંબરો છે ગુજરાતમાં, એમાંથી બાકીના બધા થઈ ગયા. વાંધા અરજી પ્રવીણભાઈ કેટલી આવી? તો કે 5,28,000 વાંધા અરજી આવી. એમાંથી 4,13,000 જે વાંધા અરજીઓ છે એ સોલ્વ કરી નાખી. પાલભાઈ આંબલિયાને હું અભિનંદન આપીશ કે એમના જામનગર જિલ્લાના લાલપુરમાંથી આ મોડર્ન કામગીરી તરીકે ચાલુ 2014માં કર્યું હતું, અને એ કામગીરી 2016માં વર્ષ લંબાવવામાં આવી હતી. લંબાવવાનું કારણ એ છે કે પ્રવીણભાઈ એક સર્વે નંબર હોય એમાં એક મગનભાઈ છે, એના 5 છોકરા છે. મગનભાઈ પાસે 50 વીઘા છે, 5 છોકરાના 10-10 વીઘાના જે ભાગ પડે ને એમાંથી કયા છોકરો નાનાનું કયું ખેતર છે, મોટાનું કયું ખેતર છે એ જોવાની બાબત છે ને એના લીધે થોડીક ક્ષતિ થઈ છે. નો ડાઉટ પ્રવીણભાઈ, હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. તમારી વાતને આગળ વધારું. હું એમ કહું, તમે કહો છો 16 થી વાંધા અરજી બધી આવી. ચાલુ જમીન માપણીએ વાંધા અરજીઓ થવા માંડે, જે પ્રક્રિયાથી થઈ રહી છે એના ઉપર સવાલ ઉઠે. સેમ્પલિંગ માટે 2 ગામો સામોર અને પીપર ગામ, કાલાવડ તાલુકાનું પીપર અને ખંભાળિયાનું સામોર. મારી વાત સાંભળો. ચાલુ જમીન માપણીએ જો આટલા બધા સવાલો ઉઠે સાહેબ, તો ત્યારે રોકાવી કેમ નહીં? પ્રશ્ન એ છે, રોકાવી કેમ નહીં? અને બીજી વાત, કેટલા પૈસા સાહેબ ચૂકવાયા કંપનીને? અને રીસર્વેની કામગીરી જે કરી રહી છે કંપની કરી રહી છે, સરકારી મશીનરી. જુઓ,
આ કામગીરીમાં તલાટી મંત્રી, મામલતદાર શ્રી, સર્કલ ઇન્સ્પેક્ટર, ગામના સરપંચ અને ગ્રામ સભાની હાજરીમાં આ પ્રવૃત્તિ થતી હોય છે ને આ જે સરકારી અને એમાં પાછા જે શૈલેષભાઈ સાચા છો, તમારી આ પ્રક્રિયાનો ભાગ છે. એમાં કલેક્ટર પણ આવે, આ બધા 3 લેયર વેરિફિકેશન હોય, મહેસૂલ વિભાગ પણ આવે અને બધા આવે. 3 લેયર વેરિફિકેશન છે અને બાદમાં થર્ડ પાર્ટીએ વેરીફાઈ પણ કરવાનું હતું. પણ આ વાંધા અરજીઓનો નિકાલ કે રીસર્વે કંપની પોતાના પૈસે કરી રહી છે કે સરકારી મશીનરીના ઉપયોગથી થઈ રહ્યું છે? સવાલ એ છે. રાજેન્દ્ર ત્રિવેદીજીએ પોતાની વાતમાં જ જણાવ્યું છે. પ્રવીણભાઈ, હું તમારી વાત સાથે સહમત છું કે તમારા કાલાવાડ, માનો કે તમે કાલાવાડ તાલુકાની વાત કરી, એ કાલાવાડ તાલુકાના જે ગામો છે એમાં જે નદી છે એની અંદર ખેતર આવી ગયું, બીજાના ખેતરમાં બીજું, એટલે આ વાંધા અરજીઓ છે ને હજુ પણ વાંધા અરજીઓ કંપની જે છે, હું એ વાત ઉપર પણ આવું છું. કંપનીએ જે છે એને બ્લેકલિસ્ટમાં પણ મૂકી છે, એની ઉપર કાયદાકીય પગલા પણ લેવામાં આવશે અને એને મોડું કર્યું છે તો એના ઉપર પણ દંડ લેવાનો. એટલે બધી જ વાતની સ્પષ્ટતા મંત્રીશ્રીએ કરી છે અને એમ છતાં મારી વાત સાંભળો. રાજેન્દ્ર ત્રિવેદી એ સવાલનો જવાબ નથી આપ્યો અથવા તો સવાલ નથી પૂછાયો કે કેટલા ચૂકવવાના હતા ને કેટલા ચૂકવ્યા. હું સરકારના એંગલ થી વાત કરું. સરકાર એમ પણ માને કે 20-30% પેમેન્ટ ચૂકવવાનું બાકી, કદાચ માહિતી કોઈ વાંધા અરજી આવે તો કામ નીકાળતા થાય. હું એ જ સવાલ પૂછું છું ને, શું પૈસા પૂરા ચૂકવાઈ ગયા છે કે ચૂકવણું બાકી છે? હજુ પૈસા હજુ, કારણ કે કામગીરી પૂર્ણ થઈ નથી એટલા માટે ચૂકવણું બાકી પણ હોઈ શકે, એટલા માટે કે હજુ તો એની ઉપર પગલા લેવાના છે. એટલે પગલા આમાં તો જયારે કોન્ટ્રાક્ટનું કામ ને કોઈને એની સિક્યુરિટી ડિપોઝિટ ને આ બધું લેવાતું હોય છે ને ખૂબ જ ઝીણવટ ભરી કામગીરી થતી હોય છે. એમાં ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેવાના છે. એ ફાઇનલ છે. 2022 ડિસેમ્બર સુધી 1 વર્ષની મુદત આપી છે. એનું કારણ જ એ છે કે ખેડૂતોની વાંધા અરજીઓનો પણ નિકાલ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે, પણ જે ભોપાળું વાટ્યું છે આ કંપનીઓએ, એવી કંપનીઓ સામે કોણ કાથલો પકડશે એ સવાલ છે. પાલંબલિયા સરકાર સામે, મતલબ કે સરકારે કહ્યું કે એ સેફટી રાખી છે, પણ હજુ એ સવાલનો જવાબ નથી મળી રહ્યો કે કંપનીઓ કરી રહી છે કે સરકારી મશીનરી કરી રહી છે. કેમ કે આટલી બધી ગૂંચવણ 1896 ની વાત કરી કે 18મી સદીની વાત કરી ત્યારે આપણી પાસે સેટેલાઇટ નહોતું, આપણે ડિજિટલ ઇન્ડિયામાં નહોતા, આપણે ન્યૂ ઇન્ડિયામાં છીએ. ન્યૂ ઇન્ડિયામાં પણ આટલા છબરડા થઈ રહ્યા છે. જૂનું સારું હતું, સાકરથી માપી લો, એક ઇંચની તકલીફ ન પડે. તો જે પગલા લેવાઈ રહ્યા છે પાલંબલિયા, કયું કે સેફટીમાં રાખ્યું છે, એટલું કદાચ નહીં થાય, બ્લેકલિસ્ટ થશે. બ્લેકલિસ્ટ તો વીમા કંપનીઓ પણ થઈ. ખેડૂતોને ફાયદો શું થયો એ સવાલ છે ને. પ્રવીણ, શૈલેષભાઈ જયારે જમીન માપણીની ડિબેટ લઈને એટલું બધું જ્ઞાન લઈને આવ્યા છે ત્યારે મારો એનો સવાલ એ છે કે આ જમીન માપણી કરવા વાળી ગુજરાતમાં 9 કંપનીઓ હતી, 9 માંથી એક કંપનીનું નામ શૈલેષભાઈ આપી દઈએ. 9 માંથી એક કંપનીનું નામ. નંબર 2, જે 9 કંપનીઓ હતી એમાંથી ભાઈ કહે છે કે બ્લેક લિસ્ટેડ કરી, તો કઈ 9 માંથી કઈ કંપનીને બ્લેક લિસ્ટેડ કરી એનું નામ ભાઈ આપી દઈએ. આ 2 પ્રશ્નો મારા શૈલેષભાઈના છે, તમે પૂછી લેજો મારી વાત પૂરી થાય પછી. બીજું, તમે જે કહેતા હતા કે અને ખોટી જયારે માપણી થતી હતી, ખેડૂતો અરજીઓ કરતા હતા, તો રોકી કેમ નહીં? પ્રવીણ, ખેડૂતો નહીં, સરકારના પાયાના જે પથ્થર છે આ જમીન માપણીના, એવા સર્વેયરોએ સાથે મળીને કહ્યું છે કે આ જમીન માપણી જો થશે, આ કંપનીઓ કરે એવી રીતે, તો ભાઈઓમાં વેરઝેર ઉભા થશે, મર્ડર ઉભા થશે. નામદાર કોર્ટ આનું જજમેન્ટ કરી નહીં શકે. આવા લેટરો એક નહીં, ખટારા ભરાઈને એટલા સરકારના કર્મચારીઓને અને અધિકારીઓના સેટલમેન્ટ કમિશનરને એ સમયે ગયા છે. તો આટલા કર્મચારી અધિકારીઓ સરકારના, હું નહીં, માપણી ચાલુ હતી ત્યારે ખેડૂત નહીં, સરકારના કર્મચારી અધિકારીઓએ લેટર મોકલા છે. કૌશિકભાઈ કહે ત્યારે મેં જવાની તૈયારી બતાવી હતી, રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ કહે ત્યારે આ પત્રો લઈને જવાની તૈયારી છે, અને ભૂપેન્દ્રભાઈ પટેલ બોલાવે ને પ્રવીણ, તો એમની પાસે આ પત્રો લઈને જવાની તૈયારી છે. સરકારની દાનત ખોટી હતી. તૈયારી છે શૈલેષભાઈ, હજારો કરોડો રૂપિયા જે અમદાવાદની આસપાસની આરટીઆઈમાં જવાબ નથી દીધો પ્રવીણ મને. હું એટલે જ કહું છું, જામનગરની આસપાસના 45 સર્વે નંબરમાં અમને જવાબ મળ્યો હતો. આ 45 સર્વે નંબર અમારી અને ગિરધરભાઈની લડતના કારણે સરકારે પાછા જે તે ભાજપના નેતા હતા એની પાસેથી ખેંચી અને આપવા પડ્યા છે. 45 નો રેકોર્ડ જોતો હોય તો જીએસટીવી ને આપવા તૈયાર. ઓકે, અને બાકી જે જમીનો વધી છે એનો પણ જવાબ લઈશું. અને બીજી વાત કે આટલો ગંભીર આક્ષેપ છે
તો આ ગંભીર આક્ષેપ સામે એ પુરાવા પણ જે કિસાન કોંગ્રેસો કે ચાહે જે પણ મુહિમ ચલાવતા હોય લે. જો સરકાર કહે સંવેદનશીલ છે તો પછી જો આપણે કૂણું વલણ કેમ અપનાવવું જોઈએ? બ્રેક બાદ ચર્ચા ચાલુ રાખ્યું. શૈલેષભાઈ પાસેથી એ કંપનીના નામ જાણીશું અને કઈ કંપનીને બ્લેકલિસ્ટ કરી એની પણ વાત કરીશું. સેટલમેન્ટ કમિશનરની જે વાત થઈ રહી છે, એક લેટર મારી પાસે પણ છે માર્ચ 2014 કે કેવી ફજેતી કરી છે આ કંપનીએ જમીન માપણીમાં. ટર્સરી પોઈન્ટ જે હાદ કહેવાય, જે હૃદય કહેવાય આ જમીન માપણીનું, ટર્સરી પોઈન્ટ જ ગાયબ. જીપીએસ નું રીડિંગ ક્યાંથી લેશો સાહેબ? અને એના આધારે તો નક્કી કરવાનું હતું આવનાર સ્થિતિમાં કોની કેટલા વીઘા જમીન છે ઓન પેપર. તો ઘણા બધા તમને પેપર પણ મળી જશે અને જે લખેલા અધિકારીઓએ, કોઈ વ્યક્તિએ નહીં. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ એ જ મુદ્દા પર ચર્ચા કરીશું કે વાંધા અરજીઓના નિકાલથી જે મૂળમાં આ કંપની વાંધો ચોંપીને ગઈ છે અને ચાલુ જમીન માપણીએ વાંધા ઉભા થયા હતા, જમીન માપણી ન રોકી 2021માં આપણે એ જ ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે કૂણું વલણ કોના તરફ અપનાવી રહ્યા છે? અને બીજી વાત, શું કંપની આ સુધારા વધારા કરી રહી છે કે ક્ષતિઓ દૂર કરી રહી છે કે સરકારી મશીનરીના ખર્ચે, જનતાના ટેક્સના પૈસે? એ પણ એક ગંભીર સવાલ છે અને અમારી જવાબદેહી છે કે આ સવાલ સરકાર અને મહેસૂલ મંત્રીને કરવામાં આવે. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. જમીન માપણીમાં પોલમપોલ યથાવત છે. 6-7 વર્ષ થઈ ગયા, હજુ વાંધા ક્ષતિઓ સુધારી રહ્યા છીએ આપણે. એવી તો ડિજિટલ ઇન્ડિયામાં કે ન્યૂ ઇન્ડિયામાં જમીન માપણી થઈ કે જે હજુ સુધારી રહ્યા છીએ. સુધારી પણ શું કંપની પોતાના ખર્ચે રહી છે કે સરકારે કંપની સામે કોઈ એક્શન પણ લીધી છે? ચર્ચા આગળ વધારીએ. ભરતસિંહ ઝાલા આપણી પાસે છે. ભરતસિંહ, પણ એ પહેલા છે ને કૃષિ નિષ્ણાંત મધુભાઈ ધોરાજીયાને એક સવાલ કરી લે. મધુભાઈ, બ્રેક પહેલા તમે દલીલો સાંભળી, આજે મહેસૂલ મંત્રીને પણ સાંભળ્યા, 1 વર્ષ એક્સટેન્ડ પણ કર્યું, આવકારદાયક બાબત. પણ ભૂલ કોઈ ઓર કરીને જાય, સરકાર ધંધે લાગે, અધિકારીઓ ધંધે લાગે, ખેડૂતો ધંધે લાગે, અરજી કરે અને 7 વર્ષે આપણે નિરાકરણ નથી કરતા. શૈલેષભાઈ કહે છે કે બાબા આદમના વખતના, ત્યારે બાબા આદમના વખતમાં ઇન્ટરનેટ નહોતું અને સેટેલાઇટ મેપિંગ પણ નહોતું, પણ આપણે અત્યારે આપણી પાસે છે, છતાં પણ આપણે એક્યુરેસી ઉપર પહોંચતા નથી. અને જમીની સ્તર પર જે શેઢાના ઝઘડા ઉભા થયા છે આજની તારીખે, અરજી કરીને બાદમાં નામ નથી ચડતું, 6 મહિનાથી પેન્ડિંગ છે. તો આ પરિસ્થિતિમાં સરકારે જે એક્સટેન્ડ કરવાની વાત કરી છે તેનાથી શું આપ માનો છો કે જે મૂળમાં જે તકલીફ ઊભી કરી આ કંપનીઓએ આ પ્રક્રિયામાં, તેનાથી આપણે નિજાત મળશે શું? મધુભાઈ અનમ્યુટ કરજો. મધુભાઈ અનમ્યુટ કરજો. આપનો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કરજો. નેક્સ્ટ સવાલ લઈને મધુભાઈ આવું છું, ત્યાં સુધીમાં ટેકનિકલી પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરી લો. ભરતસિંહ ઝાલા, આપને આ સેમ સવાલ. સવાલ તો એટલો બધો ગહેરો સવાલ છે કે 56 લાખ ખેડૂતમાં એક પણ ખેડૂતોએ જમીન સર્વે કરવાની માગણી કરી હોય અને ત્યારબાદ સરકાર કોઈ સ્ટાફ ન હોવાને કારણે કોઈ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપીને સર્વે કરે, વસ્તુ વ્યાજબી છે. આ તો નથી કોઈ ખેડૂતે અરજી કરી, તેમ છતાં ગુજરાતના 95 લાખ સર્વે નંબરમાં ડાયરેક્ટ સર્વે કરવાના આદેશો આપી દીધા. મારી પોતાની તમને વાત કરું, મારું સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકાનું ખંભલાવ ગામ, હું મારા ગામમાં ગયો, પંચાયતની અંદર તે મોટો થપ્પો પડેલો 700-800 ખેડૂતોના જે 8 એની અંદર મારું નામ લખેલું અને મારું ખાતા નંબર 258 અને સર્વે નંબર હેક્ટર અને આરે. મેં એમાં જોયું તો એમાં હેક્ટર નીકળી ગયા અને માત્ર આરે રહ્યા. તાત્કાલિક એની અંદર પાછળ લખેલું હતું કે જો આ જમીન માપણીમાં તમને કઈ ભૂલ હોય તો 30 દિવસની અંદર તમારે મામલતદાર કચેરી અરજી કરવાની. હવે જમીન માપણી કર્યા પછી 3 મહિને તો પંચાયતમાં એ 8 આવ્યું. ત્યાર પછી હું તાત્કાલિક અમારા ગામના બીજા ખેડૂતોને લઈને જમીન માપણી અધિકારીની કચેરી સુરેન્દ્રનગરમાં ફરિયાદ આપી. ફરિયાદ એવી આપી કે તમે સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું કરી અમારી જમીન ઝડપી લેવાનું કાવતરું તો તમારા ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. અને આ રીતની થઈ. ત્યારબાદ થોડાક સમય પછી એ કંપનીનો નંબર લીધો, મોબાઈલ નંબર લીધો, એના અધિકારીને વાત કરી. ત્યાર પછી મારું જે હેક્ટર નીકળી ગયા હતા એ હેક્ટર આવી ગયા. મારો કહેવાનો મતલબ એ છે કે ભારતની અંદર 1960માં
ગુજરાતના 56 જેટલા ખેડૂતો છે એમના ઘીરે જોઈજો લાલ કલરની ફર્સ્ટ ક્લાસ લાલ પૂંઠાવાળી મઢેલી ચોપડીઓ હતી અને એ ચોપડી હતું. બીજું ગામની અંદર આપણા કાળા ચામડાના ચોપડાની અંદર ગામના જે ટીપણ હોય ને એ ટીપણ પણ છે. જ્યારે ભયું ભાગ પડે ત્યારે ગામના તલાટી હોય, મંત્રી હોય અને ગામના 5 ભાઈઓ ભેગા થઈને આપણે જમીનની વહેંચણી આજની નથી આવી. 1847માં અંગ્રેજ સરકાર વખતે જે રાજા મહારાજોએ ગામને જમીન આપી, જેમાં જમીનદારો કહેવાય છે ને હજી પણ પથ્થર તમે ખોદશો તો નીકળશે. ત્યાર પછી એ સમયના ત્યાર પછી પ્રવીણભાઈ આ ફરિયાદ થઈ, હાઈકોર્ટમાં રીટ થઈ, ગામે ગામડેથી આંદોલન ચાલુ થયું. મારું કહેવાનો મતલબ એ છે કે હજારો કરોડ રૂપિયા આ સર્વે વાળાને આપી દીધા અને હાથે કરીને પેટ ચોરી અને પીડા ઊભી કરી, સરકારને પીડા અને ખેડૂતને પીડા અને વીમા કંપની વાળો માલામાલ એટલે જે સર્વે કંપની વાળો માલામાલ લઈ ગયો. એના કરતા ગામ પંચાયતના તલાટીને અને પંચાયતને એવી રીતે કામ સોંપ્યું હોત કે જે રીતે રાજ્ય સરકારે 1960માં લાલ ચોપડીમાં સર્વે નંબર સાથે આપ્યા હતા, તો દાખલા તરીકે અત્યારે ગુજરાતની અંદર તમામ ખેડૂતોના સર્વે નંબરમાં નામ ફરી ગયા છે. તો સરકારે ગામ લેવલે તલાટીને, ગામ પંચાયતને, ટીપણને સાથે રાખી કે ભાઈ આ તમારું હકપત્ર જે રીતે આપણો આધાર કાર્ડ હોય છે એમ ખેડૂતનું આધાર કાર્ડ બનાવવાની જરૂર છે. એ પ્રક્રિયા હું એ જ કહું છું. પણ આજે રાજેન્દ્ર ત્રિવેદી કહે છે કે જમીનના નકશાને ડિજિટલ તૈયાર કરીને અમે ઓનલાઈન જાહેર કરીશું. હવે પ્રશ્ન એ છે કે સાહેબ આપણે રેકોર્ડ સુધારવા માટે આ પ્રક્રિયા થઈ, ઉલટાનું રેકોર્ડ બગડી ગયો. હવે તમે ખેડૂત તરીકે વાત કરો છો, જેને તકલીફ થઈ છે ભરતસિંહ ઝાલા, એને તકલીફ શું તે બાદ ફેસ કરવી પડે, તેમનો સામનો કરવો પડે. જેમ કે 2 ભાઈ છે, ભાગ પડ્યા, બીજા ભાઈનું નામ ચડશે, નહીં ચડે તો લોન લેવી હશે તો ક્યાં લોન મળશે. તો આ પ્રકારની તકલીફો છે ને. પાલભાઈને ખબર છે કે જામનગર જિલ્લાના 7 ગામોના રસ્તા બંધ છે. ત્યાંના એક આગેવાન 7 વર્ષથી લડી રહ્યા છે. કોની તાકાત છે રસ્તો ખુલ્લો કરાવી શકે? બે વાતો થાય છે. સારી વાત કહેવાય કે રાજેન્દ્રભાઈ ત્રિવેદી એક આદર્શ કૃષિ મહેસૂલ મંત્રી છે અને એ ટોટલી મામલતદારોને, તલાટીઓને બોલાવી અને બને એટલો ન્યાયના હિતમાં કામ કરી રહ્યા છે. ગઈકાલે બરોડાની અંદર પણ રીડ પડી અને કામ કર્યું. પણ રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો સવાલ નથી. સવાલ કે 2014માં કોને તમને કીધું કે આ દેશની ધરતીને લૂંટાવો? આ તમારા ને મારા ટેક્સના પૈસા ખાનગી કંપની વાળો સર્વેના નામે લઈ જાય, વીમા કંપની સર્વેના નામે લઈ જાય, આપણે બ્લેકલિસ્ટ કરવી, કોર્ટમાં જવી, નો પાક વીમાના પૈસા મળે કે નો મારી જમીન. આ તો સાહેબ ખેડૂતો હારા કહેવાય. બાકી પહેલાના જમાનામાં કહેતા હતા કે શેઠે આપણે ભાઈ અમારા પરસોત્તમભાઈ રૂપાલા કહેતા હતા કે અમારા તો પહેલા ગામડામાં કહેતા હતા કે અમે 5 ભાઈઓ છીએ. શેઠે તો સર ખબર પડે. હવે 56 લાખ કહેવત છે ને, શેઠાનું વેર 7 પેઢીઓ ન વરે. હવે 56 લાખ ખેડૂતોનો શેઠો લૂંટાઈ ગયો તો કોઈ બોલી શકતું નથી. ઓકે, મધુભાઈ દોરાજીયા અને પીસીઆર ટીમને કહીશ કે આજે વિઝ્યુઅલ ચાલે છે એ પણ ફૂલ સ્ક્રીન લે, તેથી જે નિયમો છે એ પણ લોકો જાણે કે 22 પ્રકારના જે લેન્ડમાર્ક છે, હાઈટેન્શન લાઈન થી બધી વસ્તુઓ, એ પણ નિયમો ઘોડીને કંપનીઓ પી ગઈ. આ જે તમામ નિયમો છે, મંદિર આવે તો મંદિર, કૂવો આવે તો કૂવો, હાઈટેન્શન લાઈન થી હાઈટેન્શન લાઈન, પણ જ્યાં સેમ્પલિંગ થયું ત્યાં આવું કઈ નીકળ્યું નહીં. મધુભાઈ દોરાજીયા, આપને સવાલ સંભળાઈ ગયો તો લાસ્ટ ટાઈમ, આપ રિસ્પોન્ડ કરી શકો છો. પ્રવીણભાઈ, ખરેખર તો આ જમીનના સર્વેના જે છે ને દરેક ગામડામાં આ જે છે ને એ ઝઘડાઓનું ઘર કરી દીધું છે. કારણ કે જે સર્વે નંબર જે બાપદાદાએ જે વહેંચણી કરી હતી અને દરેક છોકરાઓને એ ભાગ પાડ્યા હતા કે દરેકને રસ્તાઓ મળે, અને આ સરકારે વગર સંમતિએ સર્વે કર્યો અને રસ્તા વગરના કરી દીધા અને જે કઈ શેઢાપાડામાં જે ઝઘડાઓ એનું ઘર કરી દીધું. અને આજે એમ કે તમે સંમતિ લ્યો. હવે તો ભાઈ એક છે કે સંમતિ કોણ આપે? સંમતિ જે ફાયદો થતો એ આપે ખરા? જેને રસ્તાઓ જે છે કે રસ્તાના કાંઠે હોય ને, જે સારા મોટા રસ્તાઓના કાંઠે જે ખેતર છે, હવે એને ટોટલી પેરેલલ એને ખેતર એને ભાગ પાડીને એને આપી દે તો એની કિંમત જે છે એ પણ વધી જવાની છે. અને જે પાછળ જાય છે એને નથી, એને તો બિલકુલ જે છે એને રસ્તા વગરનો થઈ ગયો. આ ખરેખર તો કોણ કેવા પ્રકારનું કૌભાંડ કર્યું છે કે આ ખેડૂતોને એ ખરેખર એ પેઢીઓની પેઢીઓ જે છે ને સુધારવામાં જશે. મધુભાઈ, હું એમ કહું છું ને, હજી સવાલ મને શૈલેષભાઈએ જવાબ નથી આપ્યો. અત્યારે જે સુધારા વધારા કે ક્ષતિઓ દૂર થઈ રહી છે,
આ તો કરાવી તો સરકાર રહી છે, પણ જે જવાબદારી જેની છે શું એ કરી રહ્યા છે કે તમે બગાડીને ગયા, ગૂંચવણો ઊભી કરીને ગયા, હેરાન કોઈ બીજું કોઈ થાય? અને ગૂંચવણે ખરેખર જે છે આ 7 વર્ષથી છે, 7 વર્ષથી જે તંત્ર ધંધે લાગ્યું છે, જો આ કંપનીઓને પ્રોગ્રામ ન આપ્યો હોત અને સરકાર પોતે કર્યો હોત ને તો સારી રીતે આ બધા પ્રોબ્લેમ ન થયા હોત. અને સરકાર એક ગામ પછી એને ખરેખર જે છે આદર્શ સરકાર ક્યાંથી કરે? સરકાર પાસે પાક નુકસાનીનો સર્વે કરાવવા માટે પૂરતા ગ્રામ સેવકો નથી, તલાટીની ભરતી બાકી છે, ભરતી કરવી પડે એના માટે. અત્યારે જે સ્થિતિ છે મેકમ જે ખાલી છે, એટલે ખરેખર જે છે સરકારને ખરેખર જેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે એટલા જ રૂપિયાનો સરકારે ખર્ચો કર્યો હોત ને ટોટલી સ્ટાફની ભરતી કરી ને સ્ટાફને રોક્યો હોત તો રોજગારી પણ મળી શકે. આજે આ સર્વે જે કર્યો છે એ તો બહારની કંપનીઓ બહારના સ્ટેટમાંથી ગમે ત્યાંથી લાવીને અને ગમે તે રીતે એ સેટેલાઇટના નકશા ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરેલ છે. એક પણ ગામની અંદર આ ખરેખર એ ખાંભા નાખવાના હતા, એક પણ ગામની અંદર ખાંભા નાખેલા નથી. અને સીધો સેટેલાઇટ સર્વે ઉપરથી જે કઈ વાવેતર હતું વાવેતરના નકશા બનાવીને અને આપી દીધા છે. આજે ખરેખર નકશો સુધારવો હોય તો આજે જે નકશા સુધરતા નથી આજે, એટલે આ ફરિયાદો છે બધી નકશાઓ સુધારવા માટેની છે. મધુભાઈ, તો એક સિમ્પલ સવાલ, નકશા સુધારવામાં તકલીફ પડી રહી છે, 6 મહિનાથી અરજીઓ પેન્ડિંગ છે, મતલબ કે શું એનો વિકલ્પ એ નીકળે કે ભાઈ આ પ્રક્રિયા પૂરી રદ કરી દો, 7 વર્ષ સુધી હેરાન થયા છો, આપણે નવેસરથી જૂનું ટિપ્પણ કરીએ? મતલબ કે તમે એ વાત કહેવા માંગો છો? એટલે ખરેખર જેટલી અરજીઓ અત્યારે વાંધામાં છે તો વાંધાને અરજીઓને દરેક ગામને પ્રાયોરિટી લઈ અને ખરેખર વહેલી તકે એને નિકાલ કરવો જોઈએ. જે કંપનીએ કરી છે કંપનીના માણસોને અને સરકારી માણસોને સાથે રાખી અને જે કઈ છે વાંધાનો નિકાલ કરવો પડે અને નવેસરથી જે રીતે આ નકશાઓને જે બનાવ્યો છે એ નકશાઓને રદ કરી અને નવા નકશાઓ એ બનાવવા જરૂરી છે. ઓકે, શૈલેષ પરમાર, ઓકે, નવા નકશાની વાત કરીને તકલીફ ત્યાં જ અટકી છે. આજે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે સૌથી વધુ અરજીઓ જે ગામમાં હતી તેને ક્લસ્ટર તરીકે લીધું, એટલે આપણે જાણીએ છીએ કે કેટલી ભૂલો છે એક ગામમાં. એનો મતલબ એમ થયો કે આપણે સાહેબ ભૂલો જેટલી થઈ ગઈ છે તેના પર પ્લાસ્ટર કરવામાં લાગ્યા છીએ છેલ્લા 7 વર્ષથી. તમે ઉદાહરણ દીધું બ્રેક પહેલા કે આ બાબા આદમના વખતના નિયમો પણ હતા, એ તો રાઘવજીભાઈ પટેલે કહ્યું એક પ્રેસ કોન્ફરન્સમાં, અને બાદમાં નિયમો સુધર્યા સહાયના ધોરણના. પણ ત્યારે સાહેબ આટલી બધી ટેકનોલોજી નહોતી, તો આપણી પાસે સાહેબ ટેકનોલોજી છે, કરોડો રૂપિયા ચૂકવી દીધા અને કામ કઢાવવાની જવાબદારી તો જે તે સરકારની છે. હવે સરકાર સમય આમાં આપી રહી છે, જે ભૂલો થઈ તો સ્વીકારાતું કેમ નથી સાહેબ? 7 વર્ષથી ઓલ ઇઝ વેલના દાવા થઈ રહ્યા છે. પ્રવીણભાઈ, ઝુંબેશના રૂપમાં આ જે અરજી નિકાલનો કાર્યક્રમ હતો ને એ ઝુંબેશના રૂપમાં લીધો હતો. પાલભાઈ કહી રહ્યા છે કે દફતરે થઈ છે, 2.5 લાખ અરજી દફતરે થવાની વાત કરે છે. 10 જિલ્લા છે, બનાસકાંઠાથી લઈને જુનાગઢ સુધીના જિલ્લાના આપ નામ બોલ્યા છે, હું નામ નથી બોલતો. એ 10 જિલ્લામાં જે સર્વેયરો છે એ 12D જીપીએસ જે મશીન છે એ અને 84 જીપીએસ મશીન એ જે બીજા જિલ્લાઓના બીજા ગામોમાં હતા એ ત્યાં લઈ અને કર્યા હતા. 100 થી વધારે ક્યાંય અરજી આવી હોય ને તો એને ક્લસ્ટર તરીકે આપે. હું એ જ કહું છું, 100 થી વધુ અરજી મતલબ કે 68 ગામોમાં શૈલેષભાઈ, 100 થી વધુ અરજીઓ નિકાલ કર્યો છે. જેમ કે 400 ખાતેદાર છે, 100 થી વધુ અરજીઓ આવી છે, આપણે ટકાવારીમાં ગણતરી કરી દઈએ કેટલી ભૂલ છે. જો પ્રવીણભાઈ, એવા ગામો પણ તારવવા પડશે. અમારા બાપ દાદાઓ કહેતા હતા, અમે ખેડૂત છીએ, અમારા બાપ દાદાઓ કહેતા હતા કે આ જે ખેતીની જમીન છે ને એ હાથીનો કાન છે. હાથીનો કાન મોટો ન થાય તો કઈ નહીં, એ મોટો હોય જ, પણ એ વધે નહીં તો કઈ નહીં, પણ એની કિંમત ખૂબ વધે નહીં. નો ડાઉટ ક્યાંય ભૂલ છે, ક્યાંક ક્ષતિ છે. હમણાં ધોરાજીયા સાહેબ ખૂબ તજજ્ઞ છે, એ ખાંભાઓની વાત કરતા હતા. તો એ જે અક્ષાંશ ને રેખાંશ જે છે આપણે હમણાં એ પણ વાત કરી, તો હું એ વાત ઉપર પણ જવા માંગુ છું કે 27 જે જિલ્લાઓ જે 31 છે ને એમાંથી 27 જગ્યાએ જે જિલ્લા કક્ષાના ખાંભાઓ નાખ્યા, એમાં 131 જગ્યાએ તાલુકા કક્ષાના ખાંભાઓ, એટલે એને ઝીરો કીધું અને ત્યાંથી માપણી કરવામાં આવી. અને એની સાથે આપણે 16x16 એટલે 16 કિલોમીટરના જે ત્રિજ્યા વાળો જે ભાગ છે એ લીધો અને એમાં પણ પાછા 4x4 એટલે 8928 તાલુકાની અંદરના જે 4 કિલોમીટર બાય 4 કિલોમીટરના હોય ને એ ખાંભા કર્યા. અને આ ખૂબ ઝીણવટ ભરી કામગીરી છે. હમણાં પાલભાઈ વાત કરતા હતા કે પાલભાઈ અને ભાઈ
ભરતસિંહ ઝાલા કે કોઈ ગયા નથી, હમણાં બીજા પણ વાત કરતા હતા કે કોઈ ગયા નથી. અરે ભાઈ, ગયા વગર અરજીઓ આવી 5,28,000 જે અરજીઓ આવી છે તો કઈક કર્યું હશે તો માંદા અરજી આવી હોય ને. માંદા અરજી એમના જે જિલ્લામાંથી આવો છો એ જિલ્લાની કંપની જે છે આઈઆઈસી હૈદરાબાદની જે કંપની છે ને, અને તમે 6 કંપની નથી 7 કંપનીઓ છે એને કામ આપ્યું છે ને, એમાં તમારા દ્વારકાની આઈઆઈસી જે કંપની છે હૈદરાબાદની, એની ઉપર તમે કેસ પણ કરેલો છે ને, જે તે સમયે જે કાંઈ અરજી આપે કરેલી છે. પરંતુ કહેવાનો મતલબ શું છે, એ તમામની ઉપર પગલા લેવાનું કેબિનેટ મંત્રી શ્રી મહેસૂલ વિભાગના રાજેન્દ્ર ત્રિવેદીજીએ કહ્યું છે. અને રાજેન્દ્ર ત્રિવેદી ઉપર લોકોને ભરોસો છે. એને જે રીતે ઓફિસોમાં જઈને રેડ પાડી છે અને જે રીતે બદલીઓ કરી છે ને જે રીતે એને પારદર્શકતા તરીકે કામ કર્યું છે, અને એની કામગીરી એની વિશ્વસનીયતા ઉપર ખેડૂતોને અને નાગરિકોને વિશ્વાસ છે. ચોટ ઉપર કહું છું કે આ સરકાર ખેડૂતોની જમીન જે છે ને એમાં વધારો ન થાય તો કાંઈ નહીં, પણ ખેડૂતોની જમીનનો એક ઇંચ જેટલી જમીન પણ બીજાનામાં ન વહી જાય એનું ખાસ ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખવાનું. ઓકે, ચલો મને શૈલેષભાઈ એમ કહો કે ટર્સરી પોઈન્ટ આખા ગુજરાતમાં કેટલા નાખવાના હતા? જે ટર્સરી પોઈન્ટ જેના ઉપરથી અક્ષાંશ રેખાંશથી આપણે જીપીએસ લેવાના હતા, એ ટોટલ કેટલા નાખવાના હતા? તમે વાત કરી 4 કિલોમીટર 2 કિલોમીટર, બધા નિયમો છે. 16x16 4x4 ટોટલ હું કહું છું ટર્સરી પોઈન્ટ જેના આધારે નક્કી થાય કે જમીન માપણીમાં ચલો છેલ્લે જીપીએસ ના રીડિંગ લેવાય તો આપણે રેકોર્ડ સુધારવા માંગીએ છીએ એનું હાર્દ હતું, મતલબ કે હૃદય હતું. 1,70,000 ટર્સરી પોઈન્ટ નખાયા કેટલા? આ જવાબ છે મહેસૂલ મંત્રી પાસે. જે 2 ગામોના સેમ્પલિંગ થયા, મેં પીપરનું નામ લીધું અને બીજા જે ગામનું નામ લીધું એ છે સામોર. એમાં સાહેબ કબજાફેર થઈ ગઈ 50% થી વધુ જમીનો. આવી તો કેવી જમીન માપણી? કબજાફેર થઈ સાહેબ. જે 22 લેન્ડમાર્ક હમણાં AV2 કરીને જે પણ દ્રશ્યો છે પીસીઆર ટીમ ચલાવે, જે 22 જે લેન્ડમાર્ક હતા, કૂવો, નદી, આ સિવાય એ જે છે એ તો ક્યાંય દર્શાવાયું જ નથી. જે પહેલી આપણે ફીડમાં જોયું નદી ભરી ગઈ છે. હવે આ પ્રકારના છબેલા છે પાલાંબલિયા. શૈલેષભાઈ કહે છે ટર્સરી પોઈન્ટની વાત નથી, ટર્સરી પોઈન્ટ હાર્ડ હતું જ્યાં સુધી જમીન માપણીની વાત થઈ છે. તો હવે ચલો હું એમ કહું છું 3 મુખ્યમંત્રી બદલી ગયા, 3 મહેસૂલ મંત્રી બદલી ગયા. આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ, મતલબ કે ક્ષતિઓ સુધારવી શું અંતિમ વિકલ્પ છે કે એકમાત્ર વિકલ્પ છે? આટલી બધી ભૂલો છતાં પ્રવીણ, 2017 થી જ્યારથી આ મુવમેન્ટ અમે ચાલુ કરી છે ત્યારથી અત્યાર સુધી સતત અમે એક જ વાત કરી છે કે શર્ટનું એક બટન ઉપર નીચે થાય અને તમે ભૂલથી બધા બટન દઈ દીધા હોય તો એ સુધારવા માટે બધા બટન ખોલીને ફરીથી જ દેવા પડે. તમારા હોલની ટાઇલ્સ લગોલગ છે એવી રીતે ખેતર છે, કોઈ એક ટાઇલ્સ ફૂટી પડે એને 5 અંશના ખૂણે બદલાવીને ફરીથી મૂકો તો આખી હોલની બધી ટાઇલ્સ તમારે કાઢીને મૂકવી પડે. એવી જ રીતે જમીન માપણીની અરજીઓ એ આખરી ઉપાય નથી, કારણ કે હોલની ટાઇલ્સની જેમ છે, મારા શર્ટના બટનની જેમ છે. એટલે જમીન માપણી રદ કરવી અને ફરીથી એટલે કે જૂની લીટી ભૂસી અને નવી લીટી કરવી પડે. શૈલેષભાઈએ બહુ સારી વાત કરી અને અભિનંદન આપું છું કે મારું એટલું ધ્યાન રાખે છે કે આઈઆઈસી કંપની હૈદરાબાદ વિરુદ્ધ મેં ફરિયાદ કરી છે, એટલે એના માટે શૈલેષભાઈ ધ્યાન રાખ્યું અને આજે સ્વીકાર્યું, એના માટે આભાર. પણ હું અપેક્ષા રાખું કે સરકારે મારી જેમ એની ઉપર ફરિયાદ કરે. મેં તો નાગરિક તરીકે ફરિયાદ કરી છે, શૈલેષભાઈની એ ફરજ બને છે, સરકારની એ ફરજ બને છે કે એની વિરુદ્ધ ફરિયાદ કરે. અને 6 કે 7 કંપની નહીં 9 કંપનીઓ હતી શૈલેષભાઈ, અને તમને વચ્ચે બ્રેક મળ્યો એટલે કાર્યાલયમાંથી મેસેજ આવી ગયો કે કઈ કંપની હતી. કઈ વાંધો નહીં, પણ પ્રવીણ મારે ખાસ એક વસ્તુનું ધ્યાન દોરવું છે. તમે જેવી રીતે 2 એક્ઝામ્પલ આપ્યા એવી રીતે 2 એક્ઝામ્પલ હું આપવા માંગુ છું. બાવડા તાલુકાનું, અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાનું પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના ગામમાં એના સેઢા પાડોશી ઘનશ્યામભાઈ ગઢવીનો સર્વે નંબર બદલી ગયો છે. હજી સુધી કૌશિકભાઈને મળી આવ્યા, હજી સુધી સુધરો નથી. નંબર કેટલો સમય થયો આને? કેમ કે ચર્ચામાં એ ચર્ચા મેં જ હોસ્ટ કરી હતી જ્યારે આ સવાલ ઉઠ્યો કે પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના શેઢા પાડોશી, ત્યારે તમે અને કૌશિક પટેલ પૂર્વ મહેસૂલ મંત્રી બંને હતા ફોન ઇન થી ડિબેટમાં, એટલે એ વાતને થયા આઈ થિંક 2 વર્ષથી ઉપર. હા, કૌશિકભાઈ જવાબ નતો આપ્યો અને ડિબેટ છોડીને જતા રહ્યા. ના, એ ક્ષતિ સુધરી,
નથી સુધરી, હજી નથી સુધરી. અચ્છા, ભરતસિંહ ઝાલા, કૌશિકભાઈના શેઢા પાડોશી. અરે પ્રવીણ, હું બીજું એક્ઝામ્પલ આપું છું. ઓકે, એનાથી કન્ક્લુડ કરો ફટાફટ. રાજકોટના ટંકારા તાલુકાનું સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાનું પોતાનું ખેતર હજી સુધર્યું નથી. અને જો કોઈ ભાજપના નેતા કહેતા હોય કે અમે સુધારી દીધું છે, તો એના ગામનો સુધારેલો નકશો લઈ આવે, એનું 7/12 સુધારેલું લઈ આવે, એનું 6 નંબર સુધારેલું લઈ આવે. એટલે કે 7 ગામ નમૂનાના 7 પત્રકોમાં સુધારાની અસર પડે. જેમ હું દસ્તાવેજ કરું, જમીન વેચું અને ગામ નમૂનાના 7 પત્રકોમાં અસર એની પડે, એવી જ રીતે જમીન માપણીની ભૂલ સુધારણાના કારણે સાથે 7 પત્રકો મોહનભાઈના સુધારીને કોઈ લઈ આવી દે, તો હું આ જમીન માપણીની લડત છોડી દેવા તૈયાર છું. ભરતસિંહ ઝાલા, જો સુધારાના નકશાની વાત કરી, લાવી દે. આ તો ઓપન ચેલેન્જ, જો કે ચેલેન્જ ડિબેટ કોઈ ચેલેન્જ માટે નથી હોતી, પણ નિષ્કર્ષ પર આવવા ઉપર હોય છે. સાંસદની વાત કરી, પાલભાઈ આંબલિયાના સવાલ મુજબ એને કહ્યું છે, આક્ષેપ કર્યો છે, સવાલ પણ કર્યો છે, ચેલેન્જ પણ આપી છે કે મને સુધારો દેખાડી દો. જો સાંસદ નો સુધારો ન થયો, ક્ષતિ ન સુધરી હોય, તો આમાં બાકીના જે નાના ખેડૂતો છે, નાના ખાતેદારો છે, આપણે એની ચર્ચા કરવા પણ બેઠા છીએ ને, તો આ વસ્તુ પણ સરકારે આઈડેન્ટિફાઈ કરી છે. મતલબ કે હવે એ આઈડેન્ટિફાઈ કરીને આશ્વાસન આપવાનું છે. આશ્વાસન આપીને જે સંતોષકારક જે નિવેડો લાવવાનો છે, એ લવાઈ શકે 1 વર્ષમાં? નિવાડો લાવવો હતો તો 2014 થી 2007 વર્ષ થયા. જમીન માપણીનો મુદ્દો 2014માં મેં કીધું પહેલી ફરિયાદ આપણે કરી હતી. મને 56 લાખ ખેડૂતોના એક પણ ગામ પંચાયતમાં જમીન માપણીનો જેને સર્વેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ કંપનીએ ગામ પંચાયતમાં પત્ર લખ્યો હોય કે આ તારીખે તમારા ગામમાં અમે જમીન માપણી કરવા આવવાના છીએ, તો પંચાયતના સભ્યો હાજર રહેજો. કે કોઈ પણ ખેડૂતને, કે કોઈ પણ ખેડૂત ખાતેદારને કીધું નોટિસ આપવી પડે. જવાબ કે આપ્યો હોય તો મને બતાવો. આ 23,000 ગામડાઓની અંદર સરકાર એક પણ ગામડાનો, એક પણ ખેડૂતનો કે એક પણ નેતાને કીધું હોય, ઇવન મારા સાથે શૈલેષભાઈ કહે છે હું ખેડૂતનો દીકરો છું, જો તમારા ખેતરમાં આ લોકો સર્વે કરવા આવ્યા હોય અને તમને જો લેટર આપ્યો હોય તો મને બતાવો. આગોતરી જાણ કરવાની. આગોતરી જાણ કરવાની. તમે એમ કહો છો કે તમારે જો ખામી હોય તો 1 મહિનાની અંદર મામલતદાર પાછળના ભાગમાં, આગળના ભાગમાં નકશો અને પાછળના ભાગમાં લખ્યું હતું કે તમારે મહિનાની અંદર મામલતદાર કચેરીએ વાંધા અરજી કરવાની. ચોરના દીકરાઓ, પૈસા અમારા, જમીન અમારી, ટેક્સ અમારી, સરકાર તમને કામ સોંપે અને તમે બેઠા બેઠા 56 લાખ ખેડૂતોનો અને 95 લાખ સર્વે નંબર ઘેર બેઠા કરી નાખો અને વાળું કરીને વયા જાઓ અને 12 વર્ષ સુધી અમારે લડવું પડે, તો આ તો ગુજરાતમાં ચાલે, બાકી બીજે દેશમાં ભારતમાં ચાલે, બીજે ક્યાંય ન ચાલે. તકલીફ એ છે ને કે જો આમાં પૈસા પણ વેડફાયા, ગૂંચવણ પણ ઊભી થઈ, સમયનો ભાવ, પૈસા વેડફાયા, ગૂંચવણ ઊભી થઈને બીજી વસ્તુ કહું, ધોલેરા સરનો નામદાર હાઈકોર્ટે કાલે જ કન્ટેમ્પ કરી. તો ધોલેરા સરની જમીન ખેડૂતોના નામે છે, તેમાં સર દાખલ કર્યું, તેમ છતાં આજે બાવરિયાના ગામનાની જમીન ઉપર આખું બુલડોઝર ફેર્યું, હાઈકોર્ટે કન્ટેમ્પ નોટિસ પણ આપી. તો એ જમીનનું શું? સરકારી પડતર જમીનનું શું? ગામ તલાવોનું શું? નદીઓનું શું? આ બધું જે આમાં તો સાહેબ સાચા અર્થમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ કંપનીઓ ઉપર અને આ કંપનીઓને લાવવા ઉપર દેશદ્રોહનો કાયદો કરવો પડે. ભારતના બંધારણમાં લખ્યું છે, મરેલું કે મળી ગયેલું કોઈ પણ સંગઠન પૂર્વ આયોજિત કાવતરું રચી દેશની જનતાને કે રાજ્યની તિજોરીને કે દેશની તિજોરીના નાણાં વેરફાવવા માટે જો કાવતરું રચે તો એના ઉપર દેશદ્રોહનો કાનૂન થાય. તો સમયનો અભાવ છે, જો પૈસા વેડફાયા, ગૂંચવણ ઊભી થઈ. મધુભાઈ દોરાજીયા 2 મિનિટ છે આપણી પાસે. ફોજદારી કાર્યવાહી થાય અને 3 વખત ક્રોસ વેરિફિકેશન થયા બાદ પણ એટલા છબળ્યા છે કે જેને આપણે હજુ કન્ક્લુઝન સુધી નથી આવી શક્યા, અને હજી આપણી પાસે એ જવાબ નથી કે આપણે કંપની સામે કાર્યવાહી શું કરી. આ તો વીમા કંપનીઓ જેવું થઈ, બ્લેકલિસ્ટ કરીને આપણે બસ સંતોષ માની લેવાનો. હજી પૈસા નથી આવ્યા અમારે. મધુભાઈ દોરાજીયા, તો આ શું એક સિસ્ટમ બની ગઈ છે? આ ખરેખર સિસ્ટમ જ ભ્રષ્ટાચારની સિસ્ટમ બની હોય એવું લાગે છે. કારણ કે મેં તમને આજે મોકલ્યો, જે 7/12 મોકલ્યો છે, નકશા સાથે મોકલ્યો છે, 213, 214, 215, 216. હવે એ ખરેખર લાઈનમાં પેરેલ હતા, રસ્તો દરેકને મળતો હતો. એને બદલે 213 ને રસ્તો આપ્યો ને 214, 215 એને મનગઢ રીતે એનો નકશો બનાવી કાઢ્યો. આની અરજી
એ ખેડૂત તરીકે એ આપેલી પહેલા આપેલી મામલતદારને આપી, તો મામલતદાર કીધું કે તમે જમીન માપણી અધિકારીને આપી, તો હજી આજની તારીખમાં એમણે માણસ મોકલ્યો, પણ આજની તારીખમાં હજી કોઈ નકશામાં સુધારો થયો કેટલો સમય થયો આ વાતને, કેટલો સમય થયો ક્ષતિ થયા બાદ? આ ક્ષતિને થયા 4 થી 5 વર્ષ થયા. 5 વર્ષ છતાં આજની તારીખમાં જો મેં તમને જે મોકલ્યો છે એ હમણાં તાજેતરનો જ ગયા મહિને એની કોપી કરી છે. એટલે આ ખરેખર કોમ્પ્યુટરમાં નકશા જે કઈ સુધારા કરીને એને કોમ્પ્યુટરમાં આપવા જોઈએ, તો આ ખેડૂતોને ખરેખર સંતોષ થાય. નહીતર જે જૂના નકશા આપ્યા કરો અને તો એ તમે કઈ સુધારો કર્યો જ નથી, એ પ્રૂફ થાય છે. સરકારી નાણાંનો તમે વેસ્ટેજ કર્યો છે, ખેડૂતોનો ટાઈમ પણ બગાડ્યો છે અને અધિકારીઓનો ટાઈમ પણ બગાડ્યો છે, અને હજી કેટલો બગાડશો. એટલે વહેલી તકે પ્રાયોરિટી આંધળી ભેંસે મોઢું ભર્યું, ઘસા ઘસ આમાં રહેવાનું. આંધળી ભેંસ મોઢું ભરે એટલે આવું જ થાય. આપણા ગુજરાતીમાં કેવું છે કે આંધળી ભેંસ મોઢું ભરે ને એટલે ઘસા ઘસ. શૈલેષ પરમાર, આ તો પાલભાઈએ ચલો મોહન કુંડારિયા સાંસદની વાત કરી, હવે સાંસદનો નવો નકશો કે જે ચેલેન્જ કરી છે પાલભાઈ આંબલિયાએ, તો પછી જે નાનો જે ખાતેદાર છે મધુભાઈ ધોરાજીયાએ, એ તમને પણ કદાચ મોકલીશ એ 7 બાર જે અરજી મોકલી છે મામલતદાર પાસે ગઈ. 4-5 વર્ષથી જો આ તકલીફ હોય, મતલબ કે આ તકલીફ સોલ્વ ન થાય ત્યાં સુધી તમે લાગ્યા રહો, આવી ગૂંચવણ ઊભી થઈ છે. એટલે બીજો મુદ્દો આવે આમાં સંતોષ અપાવો એ પણ સરકાર કે મહેસૂલ મંત્રી, મહેસૂલ વિભાગની જવાબદારી. હા, બીજો મુદ્દો છે પાલભાઈ એ પણ કહું છું ભાઈ, પાલભાઈની વાતને પણ હું સમર્થન અમુક બાબતમાં આપું છું. એ પણ ખેડૂત આગેવાન છે, એમાં ખેડૂતના હિતની વાત કરે એનો કોઈ વાંધો નથી, પણ માત્ર નેગેટિવ વાત કરે છે એ જ વાંધો છે, બાકી કોઈ વાંધો નથી. પણ પ્રવીણભાઈ, તમે મોહનભાઈ કુંડારિયાના ખેતરનો જે પાલભાઈ સવાલ કર્યો છે, સુધારેલો નકશો આપી દો પાલભાઈને. એ વાત પણ કરવાનો છું. જો હમણાં વાત ધોરાજીયા સાહેબ કરતા હતા કે ઓફિસમાં બેસી, હમણાં ભરતસિંહભાઈ વાત કરતા હતા કે ઓફિસમાં બેસી, અરે ગ્રામ સભામાં નિર્ણય થાય છે અને ફિલ્ડમાં જઈ અને પોઈન્ટ ટુ પોઈન્ટ સર્વે કર્યો છે. અને અમે હું કહું છું 34 વર્ષ થયા હતા, આજે 6 વર્ષ થયા છે. એમણે એમ કીધું કે મેં 5 વર્ષ પહેલા અરજી કરી. અરે 5 વર્ષ પહેલા તો હજી અરજીઓ માટેનું વાત જ નહોતી થઈ, તો ક્યાંથી કરે? અને તમારી પાસે એકાદી અરજી હોય તો કેજો અમને, એટલે અમને ખબર પડે. અમારા ખેતરમાં ને અમારા ગામમાં આ જે સર્વે વાળા છે ટીમ આવેલી અને બધું એને સ્થળ ઉપર જ કરેલું, એ ડંકાની ચોટ ઉપર. હું કહું છું પ્રવીણભાઈ, હું એ પણ કહું છું કે અમારી સરકારે એવું નથી કીધું કે અમે 100% ખૂબ સારું કરીએ છીએ અને અમે બધી રીતે વ્યવસ્થિત છીએ અને અમારી કામગીરી 100% સારી છે. અરે ભાઈ, કોઈ કામ કરતું હોય એની ભૂલ થાય, ભૂલ સ્વીકારીએ પણ છીએ. અમારી ક્યાંય ભૂલ થાય તો અમે કઈ અકડ થઈને નથી બેસતા કે સિંદરી બળી જાય પણ ન જાય, એ પ્રકારના અમે માણસો નથી. ભૂલ થાય તો સ્વીકારીએ છીએ. એટલા માટે જ એક વર્ષ 2022 નો સમય આપ્યો છે. એ ખેડૂતોના હિતમાં જ નિર્ણય કર્યો છે. અને ખેડૂતોના હિતની વાત મને તો એ નથી સમજાતું કે પાલભાઈ ને આ બધા જે ખેડૂત આગેવાનો ને એ બધા છે ને એને ક્યાં પેટમાં દુખે છે. 1 વર્ષ લંબાયું એ વાંધો છે, સર્વે થાય છે એ વાંધો છે, ડિજિટલાઇઝેશન થાય છે એ વાંધો છે, બધા જ રાજ્યોની કમ્પેરિઝનમાં આ ગુજરાતમાં સારી કામગીરી થાય છે એ વાંધો છે. યુપીએ ના સમયમાં 2100 કરોડ રૂપિયા આ બાબતે આપ્યા હતા અને એક આપણે કામ વધારે ચલાવીને આગળ વધારીએ છીએ એ વાંધો છે. વાંધો કોઈને નથી, વાંધો વાંધાજીનો છે. ઓકે શૈલેષ પરમાર, ઓકે એક્શન લેવાના છે, કંપનીનું નામ પણ જણાવજો ને એક્શન લો ત્યારે સરકાર જાહેર પણ કરે. આ સમયનો અભાવ છે, પાલ આંબલિયા નહીં આવી શકું. 10 સેકન્ડ પાલ આંબલિયા. પ્રવીણ, એક સવાલ જે શૈલેષભાઈએ કહ્યું કે મારા ગામમાં ગ્રામ સભા થઈ હતી, ચેલેન્જ સાથે કહું, જો શૈલેષભાઈના ગામમાં ગ્રામ સભા થઈ હોય એ ગ્રામ સભાનું રેકોર્ડ નિભાવવાનું હતું. આ ગ્રામ સભાનું રેકોર્ડ જીએસટીવી ને શૈલેષભાઈ આપે અને જાહેરમાં બતાવે. એનું વિડીયો શૂટિંગ પણ કરવાનું હતું, રેકોર્ડ પણ નિભાવવાનું હતું, મેન્ટેન કરવાનું હતું. ગ્રામ સભાના નિયમો છે, પણ હજુ પણ ડિબેટો હજી લાંબી ચાલશે. જમીન માપણી ઉપર પણ 2017-18 ની જેમ કદાચ સિરીઝ કરવી પડશે, કેમ કે અમુક વાતો ઘડે હજુ ઉતરતી નથી જે લોકોને વાંધા અરજી છે. અને વાત રહી 5 વર્ષ પહેલાની, તો ફેબ્રુઆરી 2015 નો આ વાંધા અરજી કે ક્ષતિઓ રહી છે એનો સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામકનો આ પરિપત્ર છે. મતલબ કે 2015 માં શૈલેષભાઈ તકલીફ શરૂ થઈ ગઈ હતી એ પહેલાથી. અને બીજી વાત, તમામનો આભાર શૈલેષભાઈ અને પાલ આંબલિયા, ભરતસિંહ ઝાલા, શૈલેષ પરમાર અને મધુભાઈ ધોરાજીયા, તમામનો આભાર. અને અંતમાં એક સિમ્પલ સવાલ, આ તમામ પ્રક્રિયા પૂર્ણ થાય 3 લેયર સિસ્ટમ હતી વેરિફિકેશન કરવાની, એ હતી મહેસૂલ,
વિભાગ અને SLR, બાદમાં તલાટી, સેન્ટ્રલ ઓફિસર, પ્રાંત અધિકારી, મામલતદાર, કલેક્ટર, આ તમામ ક્રોસ વેરીફાઈ કરે કે પ્રક્રિયા યોગ્ય છે કે બરાબર છે. તે બાદ એક થર્ડ પાર્ટી હતી વિપ્રો, જેને પણ પૈસા દઈને કામ સોંપાયું. આ ત્રણ વેરિફિકેશન બાદ પણ જો આવી ગૂંચવણો હોય, નદીઓ ખેતરમાં ભળી જતી હોય, તો સાહેબ આપણે કયા ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ? કયા નવા રેકર્ડ સુધારાની વાત કરી રહ્યા છીએ? આશ્વાસન આપ્યું છે મહેસૂલ મંત્રીએ, પરંતુ આ આશ્વાસન 5 વર્ષ બાદ કે ચિંતા ન કરો, તકલીફ થઈ જશે, તકલીફ સોલ્વ થઈ જશે. પણ આ તકલીફ સોલ્વ થાય, મૂળમાંથી જે તકલીફ થઈ છે તેનો નિજાત શું સરકાર પાસે છે? અથવા તો સ્થગિત કરવી કે રદ કરવી એ પણ શું વિકલ્પ ન હોઈ શકે? આ એક સવાલ આજે પણ 7 વર્ષના અંતે ઉભો છે. નમસ્કાર.